હાય ફ્રેન્ડ્સ, હવે આપણે જઈ રહ્યા છીએ અમેરિકાના વ્હાઇટ હાઉસ તરફ. તો ચલો હવે હું તમને અમેરિકાનું વ્હાઇટ હાઉસ બતાવું. હું પણ વ્હાઇટ કપડાં પહેરીને આવી છું વ્હાઇટ હાઉસમાં. લેટ્સ ગો ટુ વ્હાઇટ હાઉસ. ઉપાડે અને પછી એ કરે ત્યારે હું બિઝી હોઉં. મેં એને કીધું કે અમિત મામાનું ઘર હું તને બતાવું. બધા મેચમાં બિઝી છે મારા સિવાય. બાકી આમ ચૂકી જાય એ ટાઈપનો કેચ હતો. એને હકીકતમાં છે ને આ કેચ લેવા માટે થોડોક હજી પાછળ રહેવાનો હતો. કેટલી ઓવર બાકી છે? કેટલા થયા? 11 ઓવર બાકી છે. રન કેટલા થયા? રન એ લોકોના છે અફઘાનિસ્તાનમાં 112. આપણા 112 કરવાના ટાર્ગેટ. ઓવર બેજી બાકી છે 11 ઓવર. સામે જે બિલ્ડિંગ દેખાઈ રહ્યું છે એ અમેરિકાનું વ્હાઇટ હાઉસ છે. કેટલું સુંદર રળિયામણું છે. આજે એટલો સરસ દિવસ છે.
અને થેન્ક ગોડ કે આજે એટલી ભીડ નથી. એવું મારા જે બધા ફેમિલી ફ્રેન્ડ્સ બધા આવ્યા છે એ લોકો કહે છે કે મેં લાસ્ટ ટાઈમ આવ્યા હતા ત્યારે બહુ જ ભીડ હતી. પ્રોટેસ્ટર્સ હોય એ લોકો બધા અહીંયા ઊભા હોય તો તમને બિલ્ડિંગ દેખાય જ નહીં. પણ રિયલી વી આર વેરી લકી કે અમે આજે વ્હાઇટ હાઉસમાં આવ્યા. અમને ક્લિયર દેખાય છે આજે વ્હાઇટ હાઉસ જ્યાં અમેરિકાનો પ્રાઇમ મિનિસ્ટર બેસે છે, બાઇડન. This is the White House. આ છે વ્હાઇટ હાઉસ. આગળ બધી રેલિંગ બનાવી દીધી છે. કોઈને અલાઉડ નથી કે અંદર જાય. લોકો અહીંયા જોવા આવે છે. ઘણા પ્રોટેસ્ટર્સ પણ હોય છે. સો ધીસ ઇઝ ધ વ્હાઇટ હાઉસ ઓફ અમેરિકા. Hi, this is the White House, America's White House. So, ના નથી મળતું. બહુ જ પ્રોબ્લેમ છે. શું છે કારણ કે ગવર્મેન્ટે વિઝા ઓપન કર્યા અને એ લોકો આજે જમવાનું આમંત્રણ હતું વ્હાઇટ હાઉસમાં. ચિંતા ના કરતા, એ નહીં હોય તો આ વાંધો ભાઈ નહીં. છે ને એ રિપ્રેઝન્ટ યા તો અમને લોકોને બાયડને ઇન્વાઇટ કર્યા હતા જમવા માટે. શું બનાવવાના હતા જરા કહેશો? મને ત્યાંથી એને આવ્યો વઘારનો તમારે સુગર ના જમીનભાઈ આજે આપણે બાયડન શું જમવાનું હતું? દાળ ભાત ને પૂરણપોળી ચોખ્ખા ઘીની અને ખમણ તો હતા જ. નાયલોન ખમણ કે નાયલોન વિથ ઝીણી સેવ રાજુની ઝીણી સેવ. એટલે આજે અમને જમવાનું આમંત્રણ હતું પણ થયું એવું કે અમને લોકોને આજે બહુ ટ્રાફિક નડ્યો અને બાયડન સૂઈ ગયો. અત્યારે ઊંઘે છે. અત્યારે સૂઈ ગયો. દરવાજે બંધ કરી દીધા. પછી અમે કીધું થોડુંક આગળ અમેરિકા ફરીને આવીએ. પછી હવે ત્યાં જવું છે આપણે. હવે આપણે સબવેની સેન્ડવિચ ખાઈ લઈશું. ચલો ગાઈસ, સબવેની સેન્ડવિચ મળીએ પછી. બ્યુટીફુલ રોઝીસ. હાય ફ્રેન્ડ્સ, મેં અમેરિકામાં એમના કેપિટલ બિલ્ડિંગ પાસે આવ્યા છે. તો ચલો તમને કેપિટલ બિલ્ડિંગ બતાવું. આ છે કેપિટલ બિલ્ડિંગ. વેરી બ્યુટીફુલ. હાય ગાઈસ, અમેરિકાના કેપિટલ બિલ્ડિંગ પાસે અમે આવ્યા છે અને તમને બતાવવા માટે જોઈ લેજો.
ગરબા ગાતા કરું છું. એ હાલો જયમીનભાઈ છે અને એમને બહુ ઓળખાણ છે વ્હાઇટ હાઉસમાં, પછી બધી પાર્લામેન્ટમાં બધે. તો એ અમને અમારું ખાવાનાનું બધું અરેન્જમેન્ટ કરે છે. ત્યાં શું થયું આપણે તમારે જમવાનું? દાળ ભાતમાં એટલે વરાની દાળનો મસાલો એમની પાસે ફૂટી ગયો. કોની પાસે? હવે શું લઈને વ્હાઇટ હાઉસ કોની? ઓબામા પાસે. અરે ઓબામા શું નામ? બાઇડન. બાઇડન ભાઈના છે ને પેલો ગરમ મસાલો નહોતો તો કહે છે કે દાળ ભાત આજે નહીં બને. અમારે દાળ ભાત જ ખાતા. આ ભાઈને સારી ઓળખાણ છે. તો પછી અમે શું કર્યું? અમે કેન્સલ કર્યું. પછી આપણે સબવેના ડોચા ભર્યા બીજું. તો ભાઈ બે ઘડી મજાક. ચલો મળ્યા પછી. હાય ફ્રેન્ડ્સ, હવે અહીંયા અમારું લાસ્ટ પ્લેસ હતું, અહીંયા લાસ્ટ વિઝિટ. આજે યુએસએની અહીંયા પતાવી અમે છેલ્લું બિલ્ડિંગ, અને આખો દિવસ ગયો. તો હવે નેક્સ્ટ વિડીયોઝ માટે વેઇટ કરજો, અને નેક્સ્ટ વિડીયો. હાય ફ્રેન્ડ્સ, હોપ યુ લાઇક્ડ માય વિડીયો. મારો વિડીયો તમને બધાને ગમ્યો હશે. આવા જ નવા અને એક્સાઇટિંગ વિડીયો લઈને હું ફ્યુચરમાં આવીશ. મારી ચેનલ તમને ગમી હોય તો પ્લીઝ લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરજો, અને મને શ્યોર સપોર્ટ કરજો. થેન્ક યુ સો મચ.